વડોદરા વાસીઓની સુરક્ષા માટે ફાયર વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયું છે. માર્ચ અને એપ્રિલ મહિનો એટલે કે ગરમીની શરૂઆત થાય છે. જેમ જેમ તાપમાનનો પારો વધે છે તેમ તેમ આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થાય છે. ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગોમાં આગની ઘટના સમયે પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા આજે એક વિશેષ ટ્રેનિંગ સેશન યોજવામાં આવ્યું હતું. આ ટ્રેનિંગમાં મુખ્ય આકર્ષણ હતું ફાયર વિભાગનું વ્હીકલ 3. 84 મીટરની લંબાઈ ધરાવતી આ વિશાળ હાઇડ્રોલિક ક્રેનને કેવી રીતે ઓપરેટ કરવી તેની ખાસ તાલીમ લાશ્કરોને આપવામાં આવી હતી. ઉનાળામાં શોર્ટ સર્કિટ અને અન્ય કારણોસર લાગતી આગ સામે આ અત્યાધુનિક સાધનો રામબાણ ઇલાજ સાબિત થશે. હાઇડ્રોલિક ક્રેન અને ફાયર ફાઇટરના સમન્વયથી ગમે તેવી વિકટ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ગયું છે. આવનાર સમયમાં જો જોવા જઈએ તો ફાયર કોલનો રેશિયો માર્ચ એપ્રિલ મહિનામાં વધતા હોય છે. ફાયર કોલ્સ અને હાઈરાઇઝ બિલ્ડિંગ માટેના આજે 3 વડોદરા ફાયર સર્વિસના વ્હીકલ છે, જેમની ઊંચાઈ 30 મીટર, 44 મીટર અને 81 મીટર છે. તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં કઈ રીતે એટલી હાઇટ ઉપર ફાયર ફાઇટિંગ કરવું અને રેસ્ક્યુ ઓપરેશન કરવું તેની એક વેટ ડ્રિલ્સ જે અમે રૂટીન વર્કમાં કરતા હોઈએ છીએ, અને જે ન્યૂ રિક્રુટ સ્ટાફ છે તેને હાઇડ્રોલિક પ્લેટફોર્મ કઈ રીતે ઓપરેટ કરવા અને કઈ રીતે તેનાથી બચાવ કાર્ય કરવું એની ટ્રેનિંગ પણ અત્યારે આપવામાં આવી રહી છે. જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે પર્ટિક્યુલરલી વ્હીકલ ડિઝાઇન કરવામાં આવ્યું છે કે હાઈરાઇઝ ફાયર ફાઇટિંગ, જ્યારે હાઈરાઇઝ બિલ્ડિંગમાં આગજનીના બનાવ બનતા હોય છે તો ત્યાંથી કઈ રીતે માણસોને બચાવવા, એની કેજ કેપેસિટી 500 કિલો સુધીના માણસોને એટલી હાઇટ ઉપરથી સેફેસ્ટલી નીચે લાવી શકે છે, અને એ પોઈન્ટ ઉપર 5 થી 6,000 લીટર પાણીનો મારો પણ એક સાથે ચલાવી શકે છે, એવા આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ વ્હીકલ્સ છે.